ભાદરવા સુદ 11ના દિવસે થલતેજ ગામ ખાતે મેળો ભરાય છે। જે મેળાની અંદર થલતેજ ગામના લોકો આવે છે, આજુબાજુ ગામના લોકો આવતા હોય છે। રામદેવ પીરનો મેળો ભરાતો હોય છે આ ભાદરવા સુદ 11ના દિવસે। આવજો। મેળાની જે મજા માણવાની હોય છે જોરદાર હોય છે, નાના નાના બાળકોની મજા આવે છે। વર્ષો પહેલાં તો મંદિરની આજુબાજુ જગ્યા ખુલ્લી હતી, એટલા માટે મોટી મોટી ચકડોળાવાળા વેપારીઓ બધા આવી જતા હતા, મજા આવતી હતી। પણ હવે મંદિરની આજુબાજુ વિકાસ થઈ ગયો, બાંધકામ થઈ ગયેલું હોય, રસ્તા રોડ નીકળતા હોય, હવે બહુ જગ્યા રહેતી નથી, એટલા માટે ભીડ બી ઘણી રહે છે। અને મેળામાં એટલી બધી ભીડ હોતી નથી, આમ જોવા જઈએ તો આજથી 25 વર્ષ પહેલાં જે ભીડ થતી હતી એવી ભીડ થતી નથી। સામે મેટ્રો ટ્રેન જાય છે। આ મેળામાં મુખ્યત્વે ભરવાડ કોમના છોકરા છોકરીઓ વધુ આવતા હોય છે। આ બધી ગાડીઓ એ લોકોની છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં રામદેવ પીરનું મંદિર આવેલું છે। આજે દિવસ દરમિયાન વરસાદ નથી પડ્યો એટલે સારું છે, ફેરિયાઓને થોડી ઘણી આવક થઈ હશે। ગરમીના કારણે લોકો સોડા બી પીતા હોય છે, પાણી બી પીતા હોય છે। વર્ષો પહેલાં તો રામદેવ પીરનું મોટો ખેતરના કારણે ત્યાં આગળ જગ્યા ખૂબ હતી, એક કૂવો હતો, બેસવાની જગ્યા હતી, બધું ચારે બાજુ ખેતરો હતા, ખુલ્લી જગ્યા હતી, ત્યારે બહુ મજા આવતી હતી। અત્યારે હાલ બધું કંઈક છે નહીં ત્યાં। મંદિરની બાજુમાં સાંઈબાબાનું મંદિર બન્યું છે, અત્યારે ત્યાં આગળ સાંઈબાબાનું મોટું મંદિરનું ડેવલપિંગનું કામ ચાલી રહ્યું છે। આ છોકરાઓ મેળામાં મજા માણવા આવી રહ્યા છે। સાંઈબાબા શનિદેવનું મંદિર। જગદીશભાઈ મોદીની ચેનલને સબ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।